ધાનેરા તાલુકા પંચાયત ખાતે આજે સરપંચ તેમજ ગામના વિવિધ ગામોના આગેવાન સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી। જે કાર્ય વર્ષો પહેલા કરવાનું હતું તે કાર્યની હવે શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના પાણી વગરના તાલુકામાં સૌથી આગળ હોય તો તે ધાનેરા તાલુકો છે। છેલ્લા 15 વર્ષથી દિવસેને દિવસે ભૂગર્ભના તળ ઊંડા જવાના કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે, જેને લઈ હવે જળ સંચય માટે એક સુંદર આયોજન થવા જઈ રહ્યું છે। આજે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પાણી માટે કાર્ય કરનાર મિત્તલબેન પટેલ સહિત આગેવાનોની હાજરીમાં સરપંચ તેમજ વિવિધ ગામોના આગેવાન સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તળાવ ઊંડા કરવા માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે સંસ્થા દ્વારા 4 લાખ રૂપિયાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના થકી તળાવો ઊંડા થશે અને જળ સંગ્રહ થઈ શકશે। આજે ધાનેરા તાલુકાની જળ સંચય માટે કરી અને આજની મીટિંગ હતી। મીટિંગની અંદર NGO વાળા મિત્તલબેન જે BSSM કરીને સંસ્થા ચલાવે છે તે પાણી જળ સંચય માટે અને પર્યાવરણ માટે ખૂબ મોટું સમગ્ર વિસ્તારની અંદર કામ કરે છે। તો એમના માધ્યમથી NGO મારફત દરેક તળાવ ઊંડું કરવા માટે 4 લાખ રૂપિયા અને મારી પોતાની ગ્રાન્ટમાંથી દરેક તળાવ માટે ગામની અંદર 2 લાખ રૂપિયા આપી અને એમાં મશીનરીની અંદર વાપરી અને ગામ લોકોનો સાથ અને સહકાર લઈ અને ગામવાળાની લોક ભાગીદારી કરી ગામના ખેડૂતો પોતાનું ટ્રેક્ટર ટ્રોલીથી માટી લઈ જાય એ પ્રકારના કામ કરી અને સમગ્ર ધાનેરા તાલુકાના મોટાભાગના બધા જ ગામો જે નર્મદાના પાણીની પાઇપલાઇનથી અત્યારે તળાવો ભરવાના છે એ તળાવો ઊંડા કરવા માટેની આજની મિટિંગ હતી અને સૌ સરપંચો અને ગામના આગેવાનો આવી અને સ્વેચ્છાએ એમના ગામ લોક ભાગીદારીની અંદર તૈયાર થાય એ પ્રકારના બધાએ સંમતિ પણ આપી છે। તો આવનારા સમયની અંદર ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોની અંદર તળાવ ઊંડા કરવાની કામગીરી સૌના સાથ અને સહકારથી થવાની છે। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના તળાવોમાં નર્મદાનું પાણી આવે તે માટે પાઇપલાઇનનું કામ થઈ રહ્યું છે। નર્મદાનું પાણી અને વરસાદી પાણી વધુને વધુ ગામના તળાવમાં સંગ્રહ થાય તે માટે આજે મહત્વની બેઠક થકી અત્યાર સુધી 30 જેટલા ગામોમાં તળાવ ઊંડા કરવા માટે સરપંચ અને ગામના આગેવાનોએ સહમતિ દર્શાવી છે। મિત્તલબેન પટેલ પોતાની સંસ્થા વતી 4 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાના છે। 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને ધારાસભ્યશ્રી છે એની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને ગામની તૈયારી તો ઘણી સારી છે। એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ, કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ। જેટલા તળાવો ઊંડા થશે પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે। 30 ગામોમાં અમારે અત્યારે અમે ધાનેરા તાલુકાના નક્કી કર્યા છે, જ્યાં અમે 4 લાખ રૂપિયાનો ખર્ચ સંસ્થાગત રીતે કરીશું અને ઊંડા કરવા। ધાનેરા તાલુકામાં સંસ્થાની મદદ, ધારાસભ્યની મદદ તેમજ ગ્રામજનોની લોક ભાગીદારી થકી જળ સંચય માટેના કામની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ગામના લોકો તળાવમાંથી માટી સ્વયંભૂ લઈ ગામના તળાવો પાણીથી ભરવા માટે આગળ આવ્યા છે।